ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. લગ્ન થયા હતા તમારા? લગ્ન किया था પેલા. તો શું તકલીફ પડી એમાં? પેલા વાળી ગુજરી ગયા. દીકરા કેટલા છે? દીકરા દીકરી? દીકરી એક છે, એક દીકરી. લગ્ન થઈ ગયા? દીકરી લગ્ન થઈ જાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો બોલો ભાઈ. હા, વાત કરો. વાત કરી લઈએ આપણે. ક્યાં ગામથી બોલો છો તમે? ક્યાં ગામથી બોલો છો? मैं जाभा जिला में जाभा में बोलता हूँ. ગામનું નામ છે જાભા? हाँ. જાબા? झाबुआ. हाँ. જાભુવા? हाँ. અચ્છા. हाँ. જાભુવા. તાલુકો જિલ્લો કયો આવે? जिलो मध्य प्रदेश एमपी झाबा जिला મધ્ય પ્રદેશ. તાલુકો કયો આવે? तेलु ये पेटला तहसील. મધ્ય પ્રદેશ લખું ને? हाँ. અચ્છા. हाँ. શું નામ છે તમારું? મારું નામ મોહન નામ છે. અચ્છા. મોહનભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ? મોહન ભૂરા. મોરા? ભૂરા. ભૂરાભાઈ? ભૂરાભાઈ. ભૂરાભાઈ. તમારી સરનેમ? અટક? सरनाम मेरी बाबर है. ભાભર? भाभर. बराबर. आप कौन सी जाति के हैं? मैं भील है. ભીલ. બરાબર. બરાબર. કામ શું કરો છો તમે? કામ ખેતીવાડી નું કરું. એમ? ખેતી કરો? हाँ. खेती करो. मक्का वावेला है, अभी सोयाबीन वाया है. फूल वाया तक है, गेंदा फूल 2 बीघा. बराबर बराबर. उम्र क्या है? कुआं भी है मेरा पास, तालाब भी है, 2 खेती. તમારી ઉંમર શું છે? उम्र मेरी 40 साल. લગ્ન થયા હતા તમારા? लग्न किया था પેલા. તો શું તકલીફ પડી એમાં? પેલા વાળી ગુજરી ગયા. દીકરા કેટલા છે? દીકરા દીકરી? દીકરી એક છે, એક દીકરી. લગ્ન થઈ ગયા? દીકરી લગ્ન થઈ જાય. અચ્છા. દીકરી લગ્ન થઈ ગયા? હા. બરાબર છે. અત્યારે એકલા રહ્યો છો? હા, એકલા રહ્યો છે. ભાઈ છે, રોટી વિના કરીને ખાઉં. ભાઈ કેટલા તમારે? તમારે ભાઈ કેટલા? भाई तो मेरा 3 भाई है. અચ્છા. 3 ભાઈઓ અને બેનો તમારે? બેન નહીં. અચ્છા, બેન નથી. બરાબર. મકાન બકાન બધું ઘરનું છે? દુકાન કઈ મકાન है, 4 कमरा बनाए सका है. એમ? 4 રૂમ વાળું છે? હા. એક કાસુ है, પેલા કેલું વાળું દાંડા ડોર બંધાવી. બરાબર. હા. જમીન છે તમારે? કેટલા વીઘા છે? जमीन है आसपास 20 बीघा है. 20 વીઘા? हाँ. કેટલી આવક કેટલી થાય? आवक થઈ ગઈ કઈ બી 2-4 લાખ ની હોય જાય છે. એમ? 4 લાખ જેવું થઈ જાય? હા. બરાબર. તમે જ ખેતી કરો છો કે આમ ભાગમાં આપી દો છો? ખેતી આમ જ કરે, દૂસરા બીજા નહીં કા. અચ્છા, તમે જ કરો છો. બરાબર. પછી તમારા મમ્મી પપ્પા છે? મમ્મી ની મારા પપ્પા હે. અચ્છા, મમ્મી નથી. હા. બરાબર. તો
તો પછી તમારા જે તમારા ઘરના ગુજરી ગયા કઈ બીમાર હતા? હા પેલા કોરોના થતો બીમાર થતો ને ગુજરી ગયા. અચ્છા, કોરોનામાં ગુજરી ગયા. હો. ઓહો, એવું છે. હા એવું છે. હા, બરાબર છે. પછી એમ કે માનો કે ગુજરી ગયા પછી ક્યાંય બીજે ક્યાંય જોવા ગયા તા હોય ને એવું કઈ થયું હતું કે એવું થયું જ નથી પાછું? ગયા હતા પણ જોવા સારું કે નહીં કઈ છે બાદમાં દેખાણા નહીં કઈ. અચ્છા, હા હા, હા. બરાબર. તો એમાં નો મેળાયું? એમાં નો મેળાયું? હા નહીં મારે. અચ્છા, બરાબર છે. કોલ લીધે તમારો નંબર મેં કીધું ફોન લગાડો તો માલમ પડે. હા, એ તો છે. હમ. હમ. તમારે ગુજરાતમાં નાખી ફરી આવ્યા દાડી કરી આવી પછી. હે? તમારા અહીં રાજકોટ તક આવી હડમડિયા તક. હે, રાજકોટ આવી ગયા છો? હા રાજકોટ તો ફરી આવ્યા મેં બસમાં બેઠી બેઠી. હે, હા. વાહ, કેવું ગાંધીધામ છે ને એ ઉપર તમારે. અમારું રાજકોટ કેવું લાગ્યું તમને? હે? અમારું રાજકોટ કેવું લાગ્યું? હા સારું લાગ્યું છે. હે, સારું છે રાજકોટ? એ તમારે ગુજરાત માં રહેવું એવું લાગે ભાઈ આવી જાય. હે, તમારે ગુજરાત માં રહેવું શું લાગે ભાઈ આવી જાય? ગુજરાતમાં એવું સારું લાગે તમારે? સારું લાગે ને, જો અમારું ગુજરાત બહુ સારું છે. હા સારું લાગે, દાડી બી મળે ભાઈ, વધારે પૈસા મળે. હા વધારે પૈસા બી મળે આપડા. એટલે છે નહીં આવે તમારા અહીં આવું છે હરસાલ. હે, પાછું આવું છે. બરાબર છે, બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો છે. નંબર ये तुम्हारा आएगा नहीं फोन, नंबर देख लो. खबर મોઢે નથી આવડતા? હે? તમને મોઢે નથી આવડતા બોલતા? નહીં બોલું અહીં ફોન ઉપર લગાડો. એમ નહીં. હા, કેટલું ભણ્યા છો, કેટલું તમે? अरे मैं 560 पढ़े थे यार, पर अभी फिर पढ़ाई नहीं करी, फिर शादी करा दी थी, काम में लग गया खेती बाड़ी. લે, નહીં ભણવા તો નાનપણથી જ જવાનું હોય ને. હજી ક્યાં તમે લગ્ન થાય એવડા હોય તો થોડું ભણવા જવાનું હોય? છોકરા છોટા હતા ને પણ શાદી કરી દીધી. શાદી કર્યા બાદ ફિર કામ में લાગી. એમને કેટલા વર્ષના હતા લગ્ન થઈ ગયા હતા તમારા? હે? તમે કેવડા હતા ત્યારે લગ્ન થઈ ગયા હતા તમારા? मैं केड़ो बड़ो तो 16 साल में से शादी करा दी. એમ 16 વર્ષમાં લગ્ન કરી દીધા? हाँ एवं में शादी के लगन कर दी. હે, સમજાઈ ગયું, સમજાય. નાનપણમાં લગ્ન કરી દીધા. હા, કામ કોણ કરે હારું, યા ઘરે કરવાળો નથી હતો, શાદી કરી દીધી. આમાં આગળ ભણવું હોય તો ન ભણાય ને લગ્ન થઈ ગયા પછી તો. હા, તાવડી તેરવાના માગે. હા હા હા, ખરી વાત. સાચી વાત, સાચી વાત. ના ના, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે? તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો મારો હે ને? તમે ભીલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? तो समाज में लड़की को आ जाए तो के बिल में चलेगा, ये तो फिर अपना बिल में चलेगा ना. तो बिल में दे जो बिल में चलेगा, कोई अपने समाज में कोई दूसरी समाज में चल जाएगा. બરાબર, બરાબર. તમારે કાંઈ સમાજ હારે લેવા દેવા નથી, કોઈ પણ સમાજ તમારે ચાલશે, બરાબર ને? હા બરાબર છે, બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. અને કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, ડાયવોર્સ થઈ ગયા હોય, કોઈ વિધવા પાત્ર હોય કે જેના હસબન્ડ ગુજરી ગયા હોય, એવા કોઈ પાત્ર હોય તો એવું હાલે ખરું? હા હા, હાલો કરો. પછી હારે કઈ દીકરા કે દીકરી કે હોય તો હાલે ખરું તમારે? તમારે એક દીકરી છે, તમારે જેમ દીકરી છે એવી રીતે સામે કોઈ બેન હોય એને એકાદો દીકરો કે દીકરી કે હોય તો હાલે તમારે? હા, દીકરો વખત ચાલેगा, એક દીકરો હોય. અચ્છા અચ્છા અચ્છા, એક દીકરો હોય તો તમારે હાલે, બરાબર ને? દીકરી વખત ચાલેगा, એક साथ में कोई હોય તો साथ में. અચ્છા અચ્છા અચ્છા, દીકરો કે દીકરી ગમે હોય તમારે હાલશે? रोटा पानी की परेशानी कोई रहेगा, बड़ा बड़ा हो जाएगा. हाँ, रोटला कर दिए ने, આવે એટલે રોટલા કરી દેશે તમને. मेरा काम भी घर पे नाना मोटा हमारे थोड़ा थोड़ी बच्चा बच्ची रह गए थे. હા, શું કહો છો તમે? શું કહો છો? કઈ બોલ્યા? શું તમે કીધું હમણાં? કોઈ છોકરા છોકરી સાથ में बड़ा हो जाए तो આપણને પાણી બી આલી શકે, આપણને રોટી પાણી આલી દે. હા, એ તો છે જ ને ભાઈ. દીકરો કે દીકરી હોય તો ઘરમાં કામ કરવા લાગે તમને. એવું બોલી રહું. હા, બરાબર ને, એ તો સાચી વાત છે તમારી. હા, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હા. અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી. હા, નથી કરતા. હા હા હા, કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો એટલે આપણે ઓડિયો મૂકશું.
બરાબર છે? મુખ છે ને? હા, હા, બરાબર અને બીજું છે. તમારા જે બીજા ભાઈ છે, 2 ભાઈઓ, ઈ શું કામ કરે છે? ये एक तो वो थोड़े नाड़ में पॉपुलर थी दिन में अभी सुधार हुई है, साल भर हुई है उसको। यूं नाड़ मतलब वाकी साथी है ऊपर देखते हो। હમ अभी हेतरी जो तो अभी रामदेव जो है अपने राजस्थान में। ખેતીવાડી જ કરે. અચ્છા, ખેતીવાડી કરે છે. એટલે આ જે જમીન છે 20 વીઘા, ઈ તમારા ભાઈઓ ભાગે છે કે તમારી એકની જ છે, ખુદની જ છે? અમારે એકલાની છે, એકલાની. અચ્છા અચ્છા, 20 વીઘા છે તમારી એકલાની છે, બીજા ભાઈઓની જમીન અલગ છે, બરાબર? હા, અને બરાબર. બધા ભાઈઓ સાથે જ રહે છે કે તમે અલગ રહ્યો છો ને ઈ ભાઈ પણ અલગ રહે છે? મકાન તે બાજુ બાજુ બનાવેલા है। અચ્છા અચ્છા અચ્છા, બાજુ બાજુમાં રહે છે પણ બધા જુદા રહે છે, બરાબર છે? बिना दो कमरा है, मेरा 4 कमरा बने। બરાબર છે. પછી આ જે તમારા પપ્પા છે ઈ તમારી સાથે રહે છે કે બીજા ભાઈઓ સાથે રહે છે? બી બના છોટા ના બહાર। અચ્છા, નાના ભાઈ છે એની સાથે રહે છે, બરાબર છે? અને હા। તમે એકલા જ રસોઈ કરીને ખાવ છો? मैं एकला रो फिर ने लाड़ी कन रोटी खाई ले मैं बना दी दे। બનાવીને ખાવ છો તમે? हाँ, छोटी है नी लाड़ी छोटा है। હા कहा कदी मैं कर लन के वो फिर सेवाई माता जी ने हे करो अपने छोटीला श्रावण माता ने। હા बगैर खाओ पी कई भी नहीं। હા, એમ નહીં, हाँ, અત્યારે તમે જમો છો ક્યાં, કેની સાથે જમો છો? તમે હાથે બનાવો છો કે ભાઈ સાથે જમો છો? मैं हाथे बनाऊं छे। અચ્છા અચ્છા, તમે અત્યારે રસોઈ હાથે જ કરો છો, બરાબર છે? અને હમ। પપ્પા છે એ નાના ભાઈ સાથે રહે છે. અને હા। ભાઈઓમાં તમે મોટા, નાના કે વસ્તેરા કે કઈ રીતના? मैं भी छोटा है, मैं बड़ा है। એટલે તમે છોટા નાના છો? नहीं, मैं बड़ा है। અચ્છા, તમે બધા ભાઈઓથી મોટા છો? मोटा से। हाँ પછી તમારાથી 2 ભાઈઓ નાના, બરાબર ને? हाँ हाँ, बराबर। હા હા, બરોબર છે. તમે સૌથી મોટા છો અને હા, તમારા લગ્ન થઈ ગયા હતા, પણ કોરોનામાં તમારા પત્ની ગુજરી ગયા અને તમારે એક હા। દીકરી છે અને દીકરી સાસરે છે, બરાબર? આશરે હવે અભી ગુજરાતજી એ ભાગ રહેશે। એમ એમ. અહીં વાંકાના રેડી છે કથી। અચ્છા અચ્છા અચ્છા, ત્યાં બેન હા। સાસરે છે, હા બરાબર છે બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને ફોટો હા। મોકલી આપો, આપણે તમારો ઓડિયો હા। મૂકશું. ભલે, હો ઓકે. ઓકે ભાઈ। હાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.